I wrote a love letter to my life. Love you, Zindagi. Why I wrote a letter? Because it is my thanking process. It is my gratitude. શું કરું જિંદગી? તને એટલો બધો પ્રેમ કરું છું કે શું કરું? જો હું આપણા બેની વચ્ચેની પ્રેમની વાત જાહેર કરીશ તો વિશ્વ હસશે, પણ નહીં, સાચી પ્રેમિકા જિંદગી તું છું. એટલા માટે કે પ્રેમિકાઓ જીવનમાં સમય મુજબ, સંજોગો મુજબ આવે અને જાય. આવું બન્યું છે, સાચું છે. એમના આવવા અને જવાના માટેના ચોક્કસ કારણો હોય છે. એમની પસંદગી મારા અંગે કે નાપસંદગી મારા અંગે, એના માટે એમની પાસે મજબૂત કારણો અને ખુલાસાઓ હોય છે. નહીં આપેલું નવું તીકડમ બ્રેકઅપ. હા, આવું થયા કરે છે. ગમે છે, મૂકીને જતા રહે છે. હા, થોડોક આઘાત લાગે છે, 2, 4, 5, 10 મિનિટ. હવે એ આઘાતોથી ટેવાઈ જવાય છે. હવે તો કેવું થાય છે કે કોઈ જતું ન રહે તો આઘાત લાગે છે, રોકાઈ જાય તો સતત ચિંતા રહે છે, કેમ રોકાઈ ગયા, ક્યારે જતા રહેશે, હજી સુધી કેમ મને કોઈ આઘાત નથી આપતા. આવું બધું રહે છે. દરેકની પાસે મોટી યાદી છે. હું કેવો છું, કેવો નહીં, હું કેવો હોવો જોઈએ, આવું બધું હોય છે. એક તું છે જે મને હું જેવો છું એવો સ્વીકારનારી તું જ છે. હે જિંદગી, આઈ લવ યુ બીકોઝ તને ખબર છે મારી નવાઈઓ, મારી નાલાયકીઓ, મારી હલકટાઈઓ, મારી બધી જ ગાય બાજુઓ તને ખબર છે. અને છતાં તું પ્રયત્ન સતત કરતી રહે છે મારી અંદરથી કોઈ ચમકતી, કોઈ ઉજળી બાબત તને જડી આવે એટલે રોકાઈ રહે છે તું મારી સાથે. મારી બધી બદનામી અને બરબાદીઓ સાથે તું મારો સ્વીકાર કરે છે. મને નિરાશ ક્યારેય નથી કરતી. હું આવો છું, તેવો છું, એવું કશું નથી કહેતી. હું જેવો છું એ તારો છું. અને સતત શોધી શોધીને મારી ખુશી ક્યાંકથી મારા સુધી પહોંચાડે છે. સતત લાગણીઓ ને મારી જીવતી રાખે છે. મને લાયસન્સ આપે છે. મારા શ્વાસ એકદમ અચાનક ખૂટી નથી જતા. મને અભાવનો ભાવ હવે આવતો નથી. મારી ભાવ વૃદ્ધિ થઈ છે. હું ભૂલી ગયો, તે મને શીખવાડી દીધું. તું દિલ સે, હૃદયથી જીવ, લાગણીઓથી જીવ, એ શીખવાડી દીધું. હું સુખી થઈ ગયો.
મેં મગજની દુનિયામાં મારું રાજીનામું આપી દીધું, કહી દીધું જસ્ટ શટ અપ, જસ્ટ શટ અપ ઓલ ઇન્ટેલેક્ટ. I don't want any logic. મને કોઈ બુદ્ધિ નથી જોઈતી, તર્ક નથી જોઈતું, દલીલ નથી જોઈતું, ફાયદો થાય કે ગેરફાયદો મને નહીં, એ કશું નથી જોઈતું. આ વિચારોની દુનિયામાંથી તે મને છોડાવી દીધો. અને એક નિર્દોષ, સહજ, સરળ પ્રેમના વિશ્વમાં જીવવા માટેનું લાયસન્સ, એ બી પરમેનન્ટ. હું લાયક છું કે નાલાયક છું એ જોયા વગર હવે શું કરું? આવું તો કોઈ મળ્યું જ નહીં આટલા વર્ષોમાં. જેવો હું છું એવો જ તું મારો છું એવું કહેનારો ખાલી તું છું. So I write you a love letter. It is a love letter number 1. Please carry on.